नमस्कार। व्रतेन दीक्षाम आपनोति, दीक्षयापनोति दक्षिणाम, दक्षिणा श्रद्धाम आपनोति, श्रद्धया सत्यमाप्यते। दीक्षा के माध्यम से मनुष्य जीवन को उन्नत बनाने वाले यजुर्वेद के इन भद्र वचनों के साथ में हम समारंभ का शुभारंभ करें। प्रिया कविता અને મમતાના નૃત્ય દીક્ષાના અવસરે આપનું પુનઃ એકવાર સ્વાગત કરીએ છીએ। આજની ત્રણેય દીક્ષાર્થીનીઓએ જ્યાં આ નૃત્યની ઘનિષ્ઠ તાલીમ લીધી છે તે કલાસાગરના સ્થાપિકા કલાગુરુ મેઘના જય મહેતા। સુરતના નૃત્ય ક્ષેત્રે એક ચર્ચિત અને બહુશ્રુત નામ થયું છે મેઘનાબેનનું। ગુરુ નીલાબેન રાવલ પાસેથી નૃત્ય શીખ્યા પછી અવિરત નૃત્ય સાથે એમણે કાયમી નાતો એક બાંધી દીધો છે। નૃત્યમાં સ્વયં અનુસ્નાતક બની પોતાની વિદ્યાર્થીઓને પણ એ જ મંજિલે પહોંચાડવામાં એવો સંલગ્ન છે અને નૃત્યમાં સ્વયં એ ખૂબ પદકો એમણે મેળવ્યા છે। શાસ્ત્રીયતા કદી પણ ખંડિત ન થાય તેની ખાસ કાળજી રાખી અને તેની સાથે લોકભોગ્યતાનો પણ ખ્યાલ રાખી નૃત્યની આધુનિક વિધાઓને પણ તેઓ અપનાવવાના કારણે એમના ત્રણ કેન્દ્રો સતત ધમધમતા રહે છે। મેઘનાબેને પોતે અનેક પદકો મેળવ્યા છે, તેથી તેમના વિદ્યાર્થીઓ પણ એમની પાસેથી એ જ પ્રેરણા લઈ અને એમની રાહ પર ચાલવા માંડ્યા છે અને એક સારું મંચ એમને ત્યાં મળી રહે છે। મેઘનાબેનની આમ વ્યક્તિગત એક વાત જોઈએ તો એમની નસોમાં વહેતી વીજળી જેવી જે ઉર્જા છે તે નોન સ્ટોપ કાર્ય કરાવે છે અને એટલે જ એમણે 37 જેટલા અરંગેત્રમ અત્યાર સુધી પૂરા કર્યા છે। આ એમનું 38મું અરંગેત્રમ છે। એવા ઉર્જાવાન કલાગુરુની ત્રણ પ્રતિભાશાળીની આજે શિષ્યાઓ એમને અહીં વંદન કરી અને અહોભાગ્ય પોતાનું પ્રગટ કરવા માંગે છે, તો પ્રિયા કવિતા અને મમતા એમને પુષ્પથી એમને વંદન કરશે। અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આપણે ત્યાં એવો સવાલ પૂછાય કે અતિથિ કેવો ભવ? આપણે કહીએ છીએ અતિથિ દેવો ભવ। આવો સવાલ જ્યારે થાય તો આપણે એમ કહી શકીએ કે અતિથિ અમારા જેવો ભવ। આજે અહીં આપણા સિદ્ધ અને પ્રસિદ્ધ ગરિમાપૂર્ણ અતિથિઓ મંચ પર બેઠા છે, તો એમના અભિવાદન માટે આપણા યજમાનો પણ ઉત્સુક બન્યા છે। આપણા એક અતિથિ શ્રી ઈ રાધાકૃષ્ણ, આઈપીએસ અધિકારી, તેઓ એમનો હમણાં જ સંદેશો આવ્યો, કારણ કે 26મી જાન્યુઆરીના કાર્યક્રમના લીધે એઓ અત્યંત વ્યસ્ત છે અને અત્યારે એરપોર્ટ પર છે। એમણે આ ત્રણેય દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને અંતરના આશીર્વાદ પહોંચાડ્યા છે। આપણે એમને તાળીઓથી વધાવી લઈએ। આપણા બીજા અહીં મહેમાન બેઠા છે શ્રી MS ગોહિલ સાહેબ। બીકોમ LLB થયા પછી 1989માં એમણે જીપીએસસીમાં સફળતા મેળવી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગમાં નિયુક્તિ મેળવી, પાલનપુર, ગોંડલ અને પછી ગાંધીનગરમાં અને પછી ત્યાં જ સચિવાલય ખાતે ઉચ્ચ હોદ્દાઓ પર રહી તેમણે ઉમદા કાર્યો નિભાવ્યા છે। 84 પ્રાંતમાં સુરત ખાતે 2006માં ડેપ્યુટી કલેક્ટર તરીકે રહી અને પૂર જેવી દર્દનાક ત્રાસદીમાંથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આદરી માનવ સેવાનું એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રેવન્યુ વિભાગમાં ઉમદા અધિકારી તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા ગોહિલ સાહેબ હાલમાં નવસારી ખાતે ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે। આપણે એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું ગોપાલભાઈ અને ધનુબેનને।
આપણા બીજા અતિથિ એમનો પરિચય આપું તો विज्ञान एवं विधि से स्नातक, बिजनेस एडमिनिस्ट्रेशन से अनुस्नातक होने के बाद में मैनेजमेंट की कई विधाओं में विश्वविद्यालय में अध्यापन कार्य किया। उद्योग के साथ में भी हमेशा वे जुड़े रहे। प्रोफेसर के अनुभवों की बारीकियों को समझकर वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी के वाइस चांसलर जैसे गरिमामय पद को आपने सम्मानित किया। प्रयोग धर्मी रहे शारदा जी ने अनेक विश्वविद्यालयीन शिक्षा को नई ऊंचाइयां दी। मैनेजमेंट एवं शिक्षा की राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय कई संस्थाओं ने पदकों से आपको सम्मानित किया है एवं सलाहकार मार्गदर्शक के रूप में पदों पर भी आपको नियुक्त किया गया, जिसकी सूची मेरे पास में है लेकिन बहुत लंबी है। फिलहाल मैं इतना ही आपके बारे में कहूंगा कि शारदा जी नूर का झुरमुट है। ऐसे शारदा जी का स्वागत करेंगे श्री सजीव शांत सक्सेना जी एवं अजब सिंह जी तथा चंद्रप्रभा देवी जी। આજની આ ત્રણેય દીકરીઓ પોતાના માટે પ્રેરણાદાયી બનેલા સ્વજનોને અંતઃકરણપૂર્વક વધાવવા માંગે છે। પ્રિયા પોતાના પૂજ્ય સાસુજી અને સસરાજીનું સ્વાગત કરવા માંગે છે, તો શ્રી ગોપાલભાઈ અને ધનુબેન ટંડેલનું સ્વાગત કરશે પ્રિયા। પોતાની પત્નીની સતત સાથે રહેનારા અને દરેક કાર્યમાં સહાયક બનનારા એવા શ્રી સજીવ શાંત સક્સેનાજીનું સ્વાગત કરશે એમના પત્ની મમતા। પોતાના આદર્શ જેમને માને છે એવા પપ્પા શ્રી અજબસિંહજી રાઠોડ અને મમ્મી શ્રીમતી ચંદ્રપ્રભા રાઠોડનું અભિવાદન કરશે કવિતા। આપણે એમને તાળીઓ સાથે કહીશું ઘણી ખમ્મા। તો હું શ્રીમતી અપર્ણા મેનનજીને અહીં મંચ પર આવવા માટે વિનંતી કરું છું। સંતુલિત અને મધુર કંઠના સ્વામીની શ્રીમતી અપર્ણા મેનનજી આપનું સ્વાગત કરશે શ્રી સજીવ શાંત સક્સેનાજી। મૃદંગમની સતત થાપથી તન અને મનને ડોલાવનારા શ્રી અનંત મેનનજીને હું મંચ પર આવવા વિનંતી કરું છું। શ્રી ગોપાલભાઈ અને ધનુબેન તેમનું સ્વાગત કરશે। શ્રી પ્રેમ કિરણ મેનનજીને મંચ પર આવવા વિનંતી છે। શ્રી અજબસિંહજીની અને ચંદ્રપ્રભાજીને હું વિનંતી કરું છું તેમનું સ્વાગત કરે। તાલમના તાલે આપણને બાંધનારા એવા શ્રી રાજેન્દ્ર નાયરજીને મંચ પર આવવા વિનંતી છે। શ્રી સજીવ શાંતજી તેમનું સ્વાગત કરશે।
ને આ સાથે એક બહુ પ્રતીક્ષિત ઘડી ઉપસ્થિત થઈ છે. લાંબી સાધના કરે છે સાધિકાઓ અને ત્યારે સિદ્ધિ મળે છે. તો ગુરુના હસ્તે આજે પ્રમાણપત્ર મેળવવાનું અહીંયા ઘડી જે ઉપસ્થિત થઈ છે તો એ ત્રણેય જણ પ્રમાણપત્ર સ્વીકારશે. સૌ પહેલા હું બોલાવું છું મમતા સક્સેનાને. માઇક્રોબાયોલોજી સાથે સ્નાતક થયા છે મમતાજી. એમના બંને દીકરાઓ જ્યાં ઓડિયન્સમાં બેઠા હશે તે ગર્વથી કહેતા હશે કે આ મારા મમ્મી છે. તમ તેજોમયી ભવ યશસ્વિની ભવ સિદ્ધિ લબ્ધા ભવ. સાયન્સ ઇન સ્ટેટિસ્ટિકમાં માસ્ટર ડિગ્રી મેળવી અને પીએચડીમાં કાર્યરત અને હાલમાં લેક્ચરર એવા જ્ઞાનને શોધવા માટે સતત લાગી રહેતા એવા કવિતા રાઠોડ એવી પ્રતિભાશાળી વિદ્યાર્થીની સાથેથી પ્રમાણપત્ર સ્વીકારે છે. આપણે કહીએ કે તેજોમયી ભવ યશસ્વિની ભવ અને સિદ્ધિ લબ્ધા ભવ. એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં છે પ્રિયા. પ્રિયાની સૌથી મોટી શક્તિ છે એનું સંઘર્ષ, અને સંઘર્ષ સાથે એમાંથી બહાર આવીને કાર્ય કરે છે. આપણે એમને પણ કહીએ તેજોમયી ભવ યશસ્વિની ભવ અને સિદ્ધિ લબ્ધા ભવ. અને હવે હું કલાગુરુને વિનંતી કરીશ કે તે ત્રણે માટે આશીર્વચન માટે બે શબ્દો કહે. નમસ્કાર. અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી પ્રેમ શારદાજી, શ્રી MS ગોયલ સાહેબ, વાલી મિત્રો તથા પ્રેક્ષકગણ, આજે શબ્દ નથી કહેવા માટે. દ્રઢ મનોબળ, દ્રઢ સંકલ્પ, દ્રઢ મહેનત એ ત્રણેયનું ત્રિવેણી સંગમ એટલે મમતા, કવિતા અને પ્રિયા. આટલી ઉંમરે મમતા આ જે સોપાન સર કરી રહી છે ત્યારે ખરેખર ખૂબ જ હર્ષ, અને કદાચ આવી શિષ્યા બીજી વાર મેળવવી અને મને મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. કવિતા MPhil થાય, PhD કરે છે અત્યારે એઝ અ લેક્ચરર. ખૂબ જ મહત્વાકાંક્ષી, ઉત્સાહી. કહીએ કે મેમ કેટલા વાગે આવવાનું છે, એવરી ફ્રાઈડે ફોન આવી જાય. સેટરડે સન્ડે અપડાઉન કરે બરોડાથી, અને ક્યારેય એના મોઢા ઉપર થાક કે કંટાળો જોવા નહીં મળે. પ્રિયા એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં. મેમ આજે તો વાઇવા છે, આજે એક્ઝામ છે, હું મેનેજ કરી લઈશ. જ્યારે પણ કહીએ હું મેનેજ કરી લઈશ મેમ. અને શનિ રવિ 2-3 કલાકના પ્રયાસ એ લોકો અથાગ મહેનત કરે. 2 કલાક 2.5 કલાક મારા ઘરે આવે, ત્યાર પછી 3 કલાક ક્લાસમાં પ્રેક્ટિસ કરે. માત્ર શનિ રવિ, ત્યાર પછી સૌ પોતપોતાની અલગ પ્રેક્ટિસ કરે. આમ લગભગ 5-6 મહિના સુધી ચાલતું રહે. અને અંતમાં એક દિવસ એવો નક્કી કર્યો મેં કે આ શુભ કાર્ય હવે અહીંયા એને સફળતાના સોપાન સુધી પહોંચાડીએ. અને એ દિવસ આજે આવી ગયો ત્યારે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે આ મારી ત્રણેય શિષ્યાઓ એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધે એમના દરેક ક્ષેત્રમાં, એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. થેન્ક યુ. આભાર મેઘનાબેન. અને હવે આજની ત્રણેય દીક્ષાર્થીનીઓ પોતાના પ્રતિભાવો પ્રગટ કરવા માંગે છે, તો આપણે એમના મનોગત વિચારો સાંભળીશું. શરૂઆત કરીએ પ્રિયાથી. પ્રિયા ટંડેલ. નમસ્કાર, ગુડ ઇવનિંગ. મારા માનનીય કલાગુરુ મેઘના મહેતા, મારા પરિવારજનો, પ્રેક્ષકગણો, સૌને આભાર કરવા માગું છું. અને બસ, થેન્ક યુ. બહુ
બહુ સરસ ટૂંકું ને ટચ. અને હવે કવિતા અને ત્યાર પછી આવશે છેલ્લે મમતા. Lord Nataraj, respected Kalaguru Meghna ma'am, my living gods, my parents, dignitaries of the dais on the dais. I find myself very lucky so that I have been able to pursue my dream of learning the beautiful, wonderful and rather spiritual Indian classical dance form of Bharatnatyam. Grace of God, Sri Natesh, and blessings of my parents and elders has worked after it. On this occasion, I would like to give my special thanks to my Kalaguru Meghna Mehta and would also like to say a few words in her honor. Guru Govind dono khade kaako lagu paye, balihari Guru aapki jo Govind diyo milaye. Thank you, ma'am, for all your support and all your encouragement throughout the event. My parents for supporting me throughout and their motivation, which is uncomparable, especially from the caste from where I am coming. Usually girls are, they, by the age they get 20, they get married. But in my case, I have been able to pursue my dream without any kind of restrictions of unnecessary restrictions, I would say. Also my Dadisa Hukum, Mucha Papa Hukum, Masisa Hukum and all my elders and loved ones from Jamla family. Pranab sir from Clearcell, all my colleagues, they have also been a great support for me because of which only I could, do kind of dual role like Surat Baroda. So thank you very much and thank you very much audience for coming and appreciating our dance form. Thank you. Namaskar and welcome to one and all. At the beginning, I pay my respect to Lord Nataraj and the God of dance. Honorable Chief Guest, respected Kalaguru, respected dignitaries and dear friends. It gives me immense pleasure to present my first ergatum, an art long cherished in my heart since childhood. I would like to thank my Kalaguru Mrs. Meghna Mehta for training me under her expert guidance to accomplish my dream. And this performance would not be happen possible for me without her motivation. I would also like to extend my gratitude to Mr. and Mrs. Rathore, whose continuous support was available to us to participate throughout our preparation, which made it easy for us to sail through. Also Kavita and Priya, they were my colleagues. Thank you very much for being such a loving colleagues. A very sincere thanks to my beloved husband Sajeev, my son Shivendra and my daughter Tamanna for being my pillar of support. And last but not the least, thank you all of your valuable time to bless this occasion with our august presence and encourage us to do our best, and thank you again forever. કંઈક શીખવા માટે કે પછી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર નથી હોતી, તે આપણે મમતાજી પાસેથી શીખી શકીએ એમ છીએ. અને આપણા આજે સિદ્ધ અને પ્રસિદ્ધ બે અતિથિજનો બેઠા છે, તેમને સાંભળ્યા વિના ખરેખર આપણો કાર્યક્રમ અધૂરો છે. તો હું શ્રી MS ગોહિલ સાહેબને વિનંતી કરું છું આશીર્વચન માટે. परम श्रद्धेय श्री शारदा जी, स्नेही मित्र श्री अजब सिंह जी, कलासागर संस्थाना मेघना मेहता जी, सक्सेना जी અને ત્રણેય દીકરીઓ કે જેમણે આજે આપણી સમક્ષ આ રંગેત્રમ એટલે કે કલાની સાધના એમણે જે કરી છે, જે મહેનત કરી છે, જે પસીનો બહાયો છે, એ આપણી સમક્ષ એમણે રજૂ કર્યો.
અને એમના દીક્ષાંત સમારંભમાં મને આવવા માટે બહુ આનંદ થાય છે કે આ ખાસ કરીને અમારા મિત્ર અજબસિંહજીના ડોટર છે એ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને એમણે બી બહુ સારી રીતે ઘણા બધા બંધનોમાંથી બહાર આવીને સરસ રીતે પરફોર્મ કર્યું. એના માટે ખરેખર આખા પરિવારને, રાઠોડ પરિવારને અભિનંદન. સક્સેનાજીને પણ ખૂબ અભિનંદન કે બંને બાળકો હોવા છતાં પણ આટલી બધી એમણે ટાઈમ ફાળવા માટે એમણે પોતે બી બાળકો માટે મહેનત કરી હશે, બાળકોનું ધ્યાન રાખ્યું હશે, ત્યારે જઈને બેન કરી શક્યા છે. અને આપણા નવસારીના, શું નામ તમારા? ગોપાલભાઈ, એ અમારા નવસારીના, હું નવસારી ત્યાં નોકરી કરું છું, ત્યાં એ બેબી જે છે સૌ પ્રિયા ને, પ્રિયા એ ત્યાંથી આવીને મને મળવા આવ્યા ત્યારે કે હું એન્જિનિયરિંગમાં ભણું છું ને એના લગ્ન બી થઈ ગયેલા છે અને સાસુ સસરાની હાજરીમાં એમના આશીર્વાદથી એમને બી બહુ સારી રીતે ચાન્સ મળ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણી અંદર આવા દીકરીઓ અને આવા સાધના કરતી સંસ્થાઓ હશે તો જ આપણી સંસ્કૃતિ, જે આપણું ઓરિજિન છે એ ટકી શકશે. એટલે આ મહેનત કરનારાઓને અને કરાવનારાઓને બંનેને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ, શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. आभार गोहिल साहब. અને હવે माननीय प्रेम कुमार शारदा जी से मैं अपने उद्बोधन के लिए भी निवेदन करता हूं. कला सागर की कला गुरु सुश्री मेघना मेहता जी, मेरे साथी श्री गोहिल जी, आज जिन कन्याओं ने, जिन बच्चियों ने, जिनका दीक्षांत समारोह है, कविता, ममता और प्रिया, उनके कविता के माता पिता जी, ममता के पतिदेव, प्रिया के माता पिता जी, यहाँ पर उपस्थित भाई और बहनों, एक अद्भुत समारोह हम देख रहे हैं. जितनी बार भी मैं अरंगेत्रम पर आता हूँ तो मैं देखकर मुझे आश्चर्य होता है कि किसी एक ही नृत्य में भाव हो, अभिनय हो, कला हो, शरीर का रोम रोम मानो कुछ न कुछ कह रहा हो, और अभिनय की पराकाष्ठा होती है कि एक क्षण में ही मुस्कुराहट से क्रोध का भाव आता है, क्रोध से हास्य का भाव आता है. और अक्सर मैंने देखा है कि वो हाई स्कूल की या स्कूल की बच्चियां होती हैं. तो मुझे जब यहाँ पर आने को कहा गया, मुझे आश्चर्य हुआ कि इस बार की तीनों जो विद्यार्थिनियाँ हैं वो सभी की सभी ग्रेजुएट या पोस्ट ग्रेजुएट हैं, विवाहित भी हैं या विवाह करने योग्य हैं. तो मेरे मन में आया कि इनके अंदर जो कमिटमेंट है वो बहुत ही अच्छा और अधिक है. और मैं बात कर रहा था इनसे जब ये घर पर आई कि शायद आप में से कभी कोई हेमा मालिनी या मल्लिका साराभाई की तरह विश्व के क्षेत्र पर आगे दिखाई देगी. क्योंकि कॉलेज में आने तक तो जो बच्चियों ने हाई स्कूल में किया होता है किसी न किसी कारण से छूट जाता है प्रैक्टिस, लेकिन जिन्होंने अब किया है इस मैच्योर स्टेज पे, उनकी कमिटमेंट तो के बारे में कोई शंका नहीं. शुक्राचार्य जी ने अपनी शुक्र नीति में करीबन 64 कलाओं का वर्णन किया है. उनमें आधी से अधिक परफॉर्मिंग आर्ट्स के साथ ताल्लुक़ रखती हैं. और हम विश्व भर के कलाओं में देखें तो उनमें शायद ही इतनी कोई कॉम्प्लिकेटेड होगी जितनी भरतनाट्यम है, जिसमें व्यक्ति का मेकअप, व्यक्ति के वो बालों का मेकअप, उसकी ड्रेस का मेकअप, उसके शरीर के या अंग अंग के हर जगह का एक काफ़ी कॉम्प्लिकेटेड सा
तैयारी रहती है। और हमने ध्यान से देखे, मुझे ध्यान है कि एक दो बार मैं ऐसी बड़ी कॉन्फ्रेंस में मैंने देखे थे भरतनाट्यम के प्रयोग नहीं, प्रेजेंटेशंस, और देखते देखते मेरी आंखों में पानी आ गया था, आंखों से आंसू बहने लगे। शायद अभिमन्यु वध का कोई दृश्य था। तो ऐसी कला में जिन हमने देखा जिन दीक्षार्थियों ने आज माहिरता हासिल की है कि अपना पहला पब्लिक परफॉर्मेंस दिया है, वो इस क्षेत्र में आगे हों, यशस्वी हों, अपना नाम रोशन करें, अपने देश का नाम रोशन करें, और हम उस समय इस बात से संतोष ले सकें कि इनके पहले दीक्षांत समारोह में हम भी विटनेस थे। इसी आशा के साथ इच्छा है कि और श्रद्धा है कि इन्हें जीवन में विजय मिलेगी। धन्यवाद। ધન્યવાદ સર. અને અંતમાં આપણે એક પવિત્ર કાર્ય, આભાર વિધિ. આજના આપણા અતિથિઓ માન્યવર શ્રી MS ગોહિલ સાહેબ, શ્રી પ્રેમકુમાર શારદાજી, અને અહીં આવી ન શક્યા છતાં પણ સંદેશો જેમણે પાઠવ્યો છે એવા ઈ રાધાકૃષ્ણજી, આપણે અહીં આ તકે એમનો આભાર માનીએ છીએ. ગાંધી સ્મૃતિના મેનેજર શ્રી, કાર્ડ ડિઝાઇનર શ્રી પિનાકિન રાવલજી, ફોટોગ્રાફી માટે શ્રી અજયભાઈ, લાઇટ અને સાઉન્ડ માટે પિંકુ નટેશભાઈ, મેકઅપ માટે અરુણાબેન, સ્ટેજ ડેકોરેશન માટે સ્કાયલાઇન, રંગોળી માટે દક્ષાબેન, અને પ્રબુદ્ધ એવા આપ સૌ આમંત્રિતજનો કે જે રવિવારના દિવસે પણ બપોરના સમયે પણ આપ અહીં ઉપસ્થિત થયા છો, તો આપ સૌનો અમે અહીં ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે આપણે અનુક્ષણ આપણે કાર્યક્રમના ઉત્તરાર્ધ માણીશું. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં લઘુકૃતિઓ છે, અને જેમ કોઈ ધાર્મિક આયોજનના અંતમાં આપણે પ્રસાદ મેળવીએ છીએ, તેમ એ પ્રસાદની જેવી આ કૃતિઓ આપણને આનંદ અપાવશે. તો આપ સૌને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે વિનંતી કરીએ છીએ. આભાર. થેન્ક યુ સર. આપણે આભાર માનવા વાળાનો પણ આભાર માનીએ છીએ મહારુદ્ર શર્મા સાહેબનો. આપ સાહેબે શરૂઆતથી અંત સુધી આપણને ઝઘડી રાખ્યા, અને કઈ કલામાં શું પ્રદર્શન છે એ જે સમજાયું ના હોત તો આ નૃત્યનું આપણને કંઈ લાંબી સમજ પડી ના હોત. આપ સાહેબ સંસ્કૃતના ટીચર છે ભૂલકા ભવનમાં, અને ગહન નોલેજ ધરાવે છે. હું એમના ઘરે ગયેલો, એમણે આમંત્રણ સ્વીકાર્યું અને આખા પ્રોગ્રામને લાઈવ બનાવ્યો. એ બદલ હું મહારુદ્ર સાહેબનો આભાર માનું છું, અને થોડી મોમેન્ટો પણ આપવાની સ્વીકારવા વિનંતી કરું છું. ઓકે, થેન્ક યુ ઓડિયન્સ. मैं आशा रखती हूँ आपको मेरा वीडियो पसंद आया होगा. डू लाइक इट एंड शेयर इट विथ योर फ्रेंड्स एंड फैमिली. जॉय ऑफ शेयरिंग से कनेक्टेड रहने के लिए उसे सब्सक्राइब करना बिल्कुल ना भूलें, ताकि आने वाले कोई भी वीडियो से आप मिस आउट ना हो जाएं. थैंक यू सो मच.